લોકો અભણ હતા, અજ્ઞાન હતા, બંધારણની જાણ નહોતી, પેશા એક્ટની જાણ નહોતી, અનુસૂચિ 5 ની જાણ નહોતી. એમણે કીધું કે આ ફોરેસ્ટની જમીન છે, ફોરેસ્ટ વાળાએ દમન કર્યું, લાઠીચાર્જ કર્યો અને આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરી દીધા. થર્મલ પાવરમાં એવી બાહેધરી આપવામાં આવી કે આદિવાસીઓને જ આમાં નોકરી આપીશું, અને આજે થર્મલ પાવરમાં આદિવાસીઓને નોકરી નથી આપી, બહારના લોકો આવીને અહીંયા રાજ કરે છે. ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જો થર્મલ પાવરમાં અમારા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો તમારો થર્મલ પાવર પણ બંધ કરવા માટે તૈયાર થઈ જજો. સાથીઓ, અહીંયા અણુ મથક જ્યારે બન્યું, અણુ મથક માટે જમીનોની જરૂર પડી અને આજુબાજુના બધા જ ગામોને વિસ્થાપિત કરવામાં આવ્યા. ત્યારે પણ આપણા લોકો ભણેલા નહોતા, અભણ હતા, બંધારણનું જ્ઞાન નહીં હોવાથી રાતોરાત પોલીસનો ઉપયોગ કરીને અણુ મથકની જમીનો બધી મૂળ માલિકો પરથી પડાવી લીધી. આજે અણુ મથક કાકરાપાડ બનાવ્યું, એમાં પણ એમણે બાહેધરી આપી છે, લેખિતમાં આપ્યું છે કે જેટલા પણ લેન્ડ લૂઝરો છે, જેની પણ આમાં જમીન જાય છે, એ લોકોને પહેલા રોજગારી આપીશું અને એ લોકોને કાયમી રોજગારી આપીશું, પરમેનન્ટ કરીશું. અને એ વચન પણ આ ગુજરાત સરકારે પાડ્યું નથી. આવનારા દિવસોમાં અણુ મથક પર પણ આપણે ઘેરાવો કરવાનો થશે, એ ઘેરાવો પણ આવનારા દિવસોમાં આપણે કરીશું. ત્યારે આ બધી વાત મારે એટલા માટે તમને કહેવું પડે, વ્યારા ખાતે તાપી જિલ્લાની એકમાત્ર ખેડૂતોની સુગર હતી. એમાં આપણા આદિવાસી ખેડૂતો થોડી ઘણી શેરડી પકવતા હતા, અને એ સુગરમાં શેરડી નાખવા જાય, એ સુગરના માલિકોએ, એ સુગરના પ્રમુખ મંત્રીઓએ, ડિરેક્ટરોએ, બધા ભાજપના માણસોએ બધા પૈસા ખાઈ ગયા. આજે ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી, અને એ સુગર ભાજપના પ્રદેશના એક નેતાઓએ બારોબાર ટેન્ડર પાડી દીધું અને મહારાષ્ટ્રના એક વ્યક્તિને એ સુગર વેચી દીધી છે. ત્યારે મહારાષ્ટ્ર વાળાને, એ ભાજપના પ્રદેશના નેતાને પણ અમે કહેવા માંગીએ છીએ, સુગર વારિયામાં છે, વ્યારા અમારી હસ્તી છે, બસ્તી છે, અમારો વિસ્તાર છે. જે પણ મહારાષ્ટ્રથી આવશે કે તમારો માણસ આવશે, સુગરમાં ઘૂસવા નહીં દે. અમારા ખેડૂતોની સુગર છે.